જો કોઈ વ્યક્તિ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હોય અને એમની કંપની લેબર વેલફેર ફંડમાં પોતાનો હિસ્સો આપતી હોય અને તમે એ કંપનીમાં છેલ્લા 1 વર્ષથી જો કન્ટિન્યુ નોકરી કરતા હોય, તો જ્યારે તમારી પત્નીની ડિલિવરી થાય અને ડિલિવરી પછી જો તમને પ્રથમ બાળક સંતાનમાં છોકરો હોય તો લેબર વેલફેર ફંડમાંથી સરકાર તમને 10,000 રૂપિયા અને જો છોકરી હોય તો લેબર વેલફેર ફંડમાંથી સરકાર તમને 30,000 રૂપિયા તમારા અકાઉન્ટમાં એ મોકલી આપે છે. પરંતુ એની માટે પ્રથમ શરત એ છે કે તમારી કંપની, જે કંપનીમાં તમે નોકરી કરો છો, એ કંપની લેબર વેલફેર ફંડમાં પોતાનો હિસ્સો આપતી હોવી જોઈએ, તો જ તમને આ મળે, બાકી આ સહાય મળતી નથી. અને આ સહાય એપ્લાય કરવા માટે બાળક જ્યારે 1 વર્ષનું થાય એની પહેલાં આ ઓનલાઈન એપ્લાય કરવાનું હોય છે. જો વધુ જાણકારી જોઈતી હોય તો મને DM